टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। થોડા દિવસ પહેલા રાજસ્થાનની શાળાની છત પડી હતી અને જેમાં 5 બાળકોના મોત થયા હતા। ત્યારબાદ જરૂરી છે કે જ્યાં ભૂલકાઓ ભણતા હોય તે શાળા બાળકો માટે કેટલી સલામત છે। તો TV9ની ટીમ અમદાવાદની કેટલીક સ્કૂલનું રિયાલિટી ચેક કરવા પહોંચી અને તેમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો। મહાનગરપાલિકા સંચાલિત 400થી પણ વધુ શાળાઓ છે। સૌપ્રથમ વાત કરીશું અમદાવાદની કોતરપુર સ્થિત ગુજરાતી શાળાની, જેની ઇમારત જૂની અને અત્યંત જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓ બાજુની અન્ય બિલ્ડિંગમાં અભ્યાસ કરી રહ્યા છે। બિલ્ડિંગમાં 3 વર્ગો છે, જેમાં ધોરણ 1 થી 5ના બાળકો સવારની અને ધોરણ 6 થી 8ના બાળકો બપોરની પાળીમાં અભ્યાસ કરે છે। સ્થાનિકોનું કહેવું છે કે અન્ય બિલ્ડિંગમાં પણ ઓછી જગ્યા હોવાથી બાળકોને ભણવામાં મુશ્કેલી વેઠવી પડે છે, જેથી હવે શાળાના સમારકામને મંજૂરી મળે તેવી માંગ સ્થાનિકો પણ કરી રહ્યા છે। શાળા સારામાં સારી છે, મતલબ શિક્ષક હતા આચાર્યશ્રી 5 વર્ષથી તો મસ્ત રીતે ભણાવે છે, સારી રીતે ભણાવે છે। એના માટે સ્કૂલ બનાવવાની મંજૂરી થઈ જાય તો આપણે સારું છોકરો માટે સારામાં સારી વસ્તુ થઈ જાય। અત્યારે ભણવામાં બાળકોને તકલીફ પડે છે। હા, કઈ રીતની એના તકલીફ આવે છે? એટલે રૂમ ઓછા પડે ને, અંદર સ્કૂલની અંદર તિરારો પડી ગઈ, જૂની બહુ લોંગ ટાઈમ થઈ ગયો, મતલબ એ માટે થઈ સ્પેશિયલી એવો માહોલ બી હોવો જરૂરી છે, હે ને। હવે પાછળ 3 જ રૂમ છે અને અહીંયા 1 થી 5 ધોરણ સુધી ચાલે છે, બરાબર। તો જે બાળકો છે, જે પૂરા ગામના બાળકો લઈએ તો એ સફિશિયન્ટ નથી કે આ 3 રૂમની અંદર આવી જાય। એ તો પછી ગીચ ભરી અહીંયાનો કોઈ મતલબ નહીં કરતો। કોઈ લિમિટેશન હોવું જોઈએ, કંઈક આ એક સ્કૂલ છે આની અંદર 30 થી 35 છોકરાઓ હોવા જોઈએ, એનાથી વધારે કોઈ મતલબ નહીં કરતો, બરાબર। તો એના હિસાબ કિતાબે મારું કહેવું છે કે આની અંદર કોઈ મતલબ રિપેરિંગ યા નવું જ બનાવી લેવું જોઈએ, કેમ કે બહુ ઘણો ટાઈમ થઈ ગયો। 40 વર્ષ મારી ઉંમર થઈ, 44 વર્ષ, તો ઘણી લો 44 વર્ષ આના થઈ ગયા તો બહુ મોટું થઈ ગયું। આજકાલનું બાંધકામ તો 10 વર્ષ બી નહીં ચાલતું। તો શાળાના ભયજનક દ્રશ્યો પણ TV9ના કેમેરામાં કેદ થયા હતા, જેમાં સ્પષ્ટ દેખાય છે કે સળિયા બહાર નીકળી ગયા છે, દિવાલો પણ જર્જરિત બની ગઈ છે। તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસના અધિકારીનું કહેવું છે કે 50 વર્ષથી વધુ જૂના તેમજ 20 વર્ષથી વધુ જૂના બિલ્ડિંગ જે ભયજનક છે તાત્કાલિક અસરથી બંધ કરાયા છે। 50 વર્ષ કરતાં જે જૂના બિલ્ડિંગ છે અથવા ક્યાંક 20 વર્ષ કરતાં જૂના બિલ્ડિંગ છે અને આવા બિલ્ડિંગને જો રિનોવેશન થઈ શકે એવા નથી, એવા 11 શાળાઓ અને 32 પતરાવાળી શાળાઓને અત્યારે સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર તરફથી નવી શાળાઓ બનાવવા માટેની ઓલરેડી દરખાસ્ત અમે કરી દીધેલી છે। તે પૈકી ઘણી બધી શાળાઓની ટેન્ડર પ્રક્રિયામાં છે, કેટલાકના વર્ક ઓર્ડરો અપાઈ ગયા છે। એટલે ટૂંક સમયની અંદર આવી શાળાઓની અંદર સમગ્ર શિક્ષા ગાંધીનગર મારફતે કામગીરી શરૂ થનાર છે। કોતરપુર ગુજરાતી શાળા નંબર 1ની આ જે ઇમારત છે, ઇમારત જર્જરિત હોવાથી, ભયજનક હોવાથી બાળકોને અત્યારે આ બિલ્ડિંગમાં ભણાવવામાં આવતા નથી। એનું વારંવાર રિપેરિંગ કરવામાં આવ્યું, પરંતુ જોખમી સ્ટ્રક્ચર હોવાને કારણે અહીંયા લખવામાં પણ આવ્યું છે કે આ વર્ગખંડમાં જવું નહીં, આ ભયજનક છે। હવે આની જગ્યા પર નવું જે બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગ બનાવવા માટેની જે પ્રક્રિયા છે શરૂ કરવામાં આવી છે, પરંતુ એ લંબિત છે, હજુ સુધી શરૂ થઈ નથી। પરંતુ આ જે બિલ્ડિંગ છે, બિલ્ડિંગમાં બાળકોને શિફ્ટ કરવામાં આવ્યા છે અને આ જે બિલ્ડિંગ છે એમાં 1 થી 5ના જે બાળકો છે એ સવારની પાળીમાં અને બાકીના જે બાળકો છે 6 થી 8ના એ બપોરની પાળીમાં આવે છે અને એ રીતે ભણાવવામાં આવે છે। હવે બિલ્ડિંગ સ્વાભાવિક રીતે અહીંયા થોડુંક નાનું છે, ક્લાસરૂમ નથી, એટલે બાળકોને બહાર પણ ભણાવવામાં આવે છે અને આપ જોશો તો અહીંયા ક્લાસ પણ ચાલી રહ્યા છે જે અલગ અલગ સ્ટાન્ડર્ડના। તો આવા વાતાવરણમાં બાળકો ભણે કેવી રીતે એ એક મોટો પ્રશ્ન પણ છે। ત્યારે આ સ્થિતિ મનપા સંચાલિત જે શાળાઓ છે એની છે અને આ એક સ્કૂલ છે જે અમે તમને બતાવી રહ્યા છે। ભલે અહીંયા એક સારા સ્ટેપ્સ લેવામાં આવ્યા છે કે આ સ્કૂલ જે છે એ ભયજનક હોવાથી અને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવી છે, પરંતુ ભણવા માટેનું જે વાતાવરણ બાળકો માટે હોવું જોઈએ એ ખરેખર અહીંયા એનો અભાવ જોવા મળી રહ્યો છે। કેમેરામેન નટવર પરમાર સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।